નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કર્યું છે જે ધોરણ 12 સાયન્સની અંદર બી ગ્રુપ રાખેલું હોય અને નીટ માટેની એક્ઝામ આપવી હોય તો નીટ યુજી 2024 માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે યુજી નીટ યુજી 2024 માટેની બુકલેટ આવી ગયેલી છે, જે ઇન્ફોર્મેશન બુકલેટ આવી ગયેલી છે, જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આ બુકલેટ મૂકેલી છે, એ તમારે ધ્યાનથી જોઈ લેવાની રહી છે, જેમાં તમામ માહિતી આપેલી છે। જેમાં આપણે અગત્યની તારીખો વિશે વાત કરીએ તો કે ઓનલાઈન ફોર્મ છે 9 ફેબ્રુઆરી 2024 થી 9 માર્ચ 2024 સુધી તમારે ભરવાના રહે છે। ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે મિત્રો 9 માર્ચ 2024 રહેશે। અને કોઈ મિત્રોને ફોર્મમાં ભૂલ હોય તો એવા મિત્રોને કરેક્શન વિન્ડો પણ ખોલવામાં આવશે, એ હવે પછી વેબસાઇટમાં જાહેર કરવામાં આવશે। ફીની વાત કરીએ તો કે જનરલ ના હોય અથવા તો એનઆરઆઈ હોય એને 1700 રૂપિયા ફી ભરવાની થશે, અને જનરલની અંદર ઈડબ્લ્યુએસ હોય અને ઓબીસી હોય એને 1600 રૂપિયા ફી ભરવાની થશે, અને એસસી એસટી પીડબ્લ્યુડી અને થર્ડ જેન્ડર આવા કોઈ મિત્રો હોય એને 1000 રૂપિયા ફી ભરવાની થશે। અને એક્ઝામ સિટી પણ હવે પછી વેબસાઇટમાં બતાવવામાં આવશે। એડમિટ કાર્ડ ક્યારે નીકળશે એ પણ હવે પછી વેબસાઇટમાં મૂકવામાં આવશે। ડેટ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા છે મિત્રો 5 મે 2024 અને સન્ડેના રોજ આયોજિત કરવામાં આવશે, અને પરીક્ષાનો સમય 200 મિનિટ એટલે કે 3 કલાક અને 20 મિનિટ આપવામાં આવશે, અને જેનો ટાઈમિંગ છે મિત્રો 2 PM થી 5:20 PM રહેશે। અને સેન્ટર છે મિત્રો એડમિટ કાર્ડમાં બતાવવામાં આવશે, કઈ જગ્યાએ તમારે પેપર આપવાનું રહેશે એ તમામ માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે exam.nta.ac.in/NEET આ વેબસાઇટમાં જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને રિઝલ્ટ છે મિત્રો 14 જૂન 2024 ના રોજ ડિક્લેર કરવામાં આવશે। તો જે મિત્રોને નીટની એક્ઝામ આપવાની હોય એવા મિત્રોએ 9 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 11ની માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો એટલે કે 4:6 સાઇઝનો જે ફોટો આવે એ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે। ઓબીસી માટે નોન ક્રિમિનલ પણ અંગ્રેજી વર્ઝનમાં જોઈશે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂલ મુજબનું જે ક્રિમિનલ આવે છે એ નોન ક્રિમિનલ કઢાવવાનું રહેશે। એસસી અને એસટી માટે જાતિનો દાખલો, એ લોકોને પણ અંગ્રેજી વર્ઝનમાં જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે। ધોરણ 12ની માર્કશીટ, જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 પૂર્ણ કર્યું હોય એવા વિદ્યાર્થી મિત્રોને જરૂર પડશે। હાલમાં જે ધોરણ 12માં છે એવા મિત્રોને 12ની માર્કશીટની જરૂર પડે, અને બધી આંગળીઓ અને અંગૂઠા સહિત છે કોરા પેજની અંદર થંબ લેવાના રહેશે, એ પણ અપલોડ કરવાનું રહેશે। અને 10નું સર્ટિફિકેટ, જે માર્કશીટ સાથે તમને એવા જ કલરનું આપે છે એ સર્ટિફિકેટની પણ જરૂર પડશે, અને સહીનો નમૂનો પણ જરૂર પડશે। આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને મિત્રો, માહિતી સંતોષકારક લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।